કોંગ્રેસ પક્ષ 138 વર્ષ જૂનો પક્ષ છે. ગાંધી બાપુ સરદાર સાહેબનો આ પક્ષ છે. સત્ય સાથે ચાલનારો પક્ષ છે. એટલે સત્યમેવ જયતે પહેલા અમે સૂત્ર આપશું. કારણ કોંગ્રેસ હંમેશા નાના માણસોનો, પછાત વર્ગનો અને મોટા માણસ તમામ લોકોને સાથે રાખીને ચાલનારો પક્ષ છે. જ્યારે ભાજપ સરકાર દ્વારા ગેરલાયક મને ઠેરવવા, મારા સાથી કોર્પોરેટરને ઠેરવવામાં, ત્યારે પણ અમે સરકારને કહ્યું હતું કે આપ નિર્ણય ખોટો લઈ રહ્યા છો, પરંતુ સત્તાના મદમાં ભાજપને સારું લાગવા માટે તેના સચિવશ્રી દ્વારા જે ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એને અમે સ્પેશિયલ એપ્લિકેશન હાઈકોર્ટમાં કરી 2 રીટ દાખલ કરી. 50 નંબર 49 નંબરની 2 રીટ, કોમલબેન અને મારી બંનેની. 1 વર્ષ આજ 2 મહિના પછી અમને તેનું રિઝલ્ટ મળ્યું છે અને સત્યનો વિજય થયો છે. એટલે હું પહેલા તો માન્ય નામદાર હાઈકોર્ટનો અને જજ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. લોકશાહીને ક્યાં મૂકી દીધી છે ખબર નથી હોતી એવું દેખાઈ રહ્યું હતું, અને શાસકો દ્વારા એવું થઈ રહ્યું છે. ત્યારે તેમની ઉપર પણ બંધારણની જોગવાઈ મુજબ કોઈક બેઠેલું છે, અને એ હાઈકોર્ટે ભાજપને ફરી એકવાર તમાચો માર્યો છે. પહેલા માર્યો તો આપને ખબર છે, ચૂંટણી ડિક્લેર કરી વોર્ડ નંબર 15માં ગમે તેમ કરી કોંગ્રેસના હાથમાંથી સત્તા લઈ લેવા માટેનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પણ એવું બોલેલા કે 15 નંબરના વોર્ડના કાર્યકરો અને વત્સરામ છાગઠિયાએ કોંગ્રેસની આબરૂ રાખી. એ વાત ઉપર એમને દાજ હતી એટલા માટે બોલ્યા હતા, અને ખોટો નિર્ણય પણ એટલા માટે જ લેવડાવ્યો હતો, જેને માન્ય નામદાર હાઈકોર્ટે નકારી કાઢ્યો છે. અને સ્પષ્ટ જોગવાઈ અને એમને જે આપેલા હુકમમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ક્યાંક આપનો નિર્ણય ખોટો છે, એટલા માટે આ બંને કાઉન્સિલરોને ફરી કાઉન્સિલર તરીકે ચાલુ રાખવા માટેનો માન્ય નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે. એ હુકમની કોપી પણ અમે આપને આપીશું, અને સરકારશ્રી દ્વારા જે રિસ્પોન્ડર છે, એટલે કે જે લોકો રિસ્પોન્ડેબલ છે, એ લોકોને પણ કોપી મળી જશે. ના, મહેશભાઈ રાજપૂતે નહોતી કરી, પણ વિપુલ બુચ કરીને હતા વકીલ, એના દ્વારા થઈ છે. મહેશભાઈ રાજપૂત પક્ષ નથી કે વત્સરામ છાગઠિયા કોઈ પક્ષ નથી. પક્ષ હંમેશા કોઈ પણ અરજી રીટ કરવી તો પક્ષ કરી શકે છે. મારી પિટિશન જે લોકો કરનાર છે, એ તો આપ કહેતા હોય મહેશભાઈ, તો મહેશભાઈ કોઈ પક્ષ નથી, એમાં એવું સ્પષ્ટતા છે. એને એક વ્યક્તિ હોદ્દો મળેલો વ્યક્તિ છે, ડેઝિગ્નેટેડ જેને કહેવાય, એવા વ્યક્તિ કોઈ બીજાને સસ્પેન્ડ કરવાનો કરી શકે ને પક્ષ જ કરી શકે, એવી સ્પષ્ટ આમાં ઉલ્લેખ છે હાઈકોર્ટના જજમેન્ટમાં.
226 આર્ટિકલ 226 મુજબ સત્તાને મળેલી સત્તાના સદુપયોગ કરીને જજમેન્ટ અમે આપને ખબર છે 95 માં લાધાભાઈ પટેલ કરીને એક જ કોર્પોરેટ હતા અને આપે એ પણ જોયું છે 2005 ની સ્પષ્ટ બહુમત જ્યારે કોંગ્રેસ હતી સાત દિવસ સુધી ધોમ પ્રચાર ચાલુ કરી દીધો, ચૂંટણી ડિક્લેર કરી દીધી અને એક એક કોર્પોરેટરને એક એક બૂથની જવાબદારી આપી, એક એક એમએલએ ને એક એક સેન્ટરની જવાબદારી આપી અને ત્યાં સુધી 7 દિવસ કન્ટિન્યુ પ્રચાર ચાલુ કરી દીધો. પછી માન્ય નામદાર હાઈકોર્ટમાં અમે એનો સ્ટે લઈ આવ્યા હતા અને અમે સત્ય તરફ હતા એટલા માટે અમને નામદાર હાઈકોર્ટે જે તે સમયે પણ સ્ટે આપ્યો હતો. આમાં સ્પષ્ટ જોગવાઈ છે, કોઈ કરી શકે નહીં. સ્પષ્ટ છેલ્લું એનું છે ને એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે આ કરી શકશે નહીં, હોય ડિસ્પોઝલ કરી આપી નહીં કરી શકે. હું પ્રજા માટે કામ કરું છું, સાબિતી છે, તમને ખબર છે અને મને ખબર છે. પ્રજા માટે હોય તો જે તે સમયે ગયો ત્યારે 71,000 મત મળ્યા હતા, એ પણ પ્રજા હારે હતો તો જ મળ્યા હતા, નતર પ્રજા ફેંકી દે. આજે પણ પ્રજા હારે છું એટલા માટે પ્રજા મને જીતાડે 3 વાર. હવે એ ગેરંટી લેખિતમાં આપવાની તો કઈ જરૂર નથી, હું નતર વ્યક્તિગત આવતા આપીશ.